હેલો ફ્રેન્ડ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે કાજુ લસણિયા શાક બનાવીશું ફ્રેન્ડ. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. અત્યારે તો લીલું લસણ બી આવી રહ્યું છે, સૂકું તો આપણા ઘરે હોય જ, અને એમાં બી કાજુનું કોમ્બિનેશન મળે ફ્રેન્ડ. ગરમા ગરમ રોટલી અને હોય જો કોઈને શોખ હોય બનાવવાનો તો ખોબા રોટલી મળી જાય ને તેની વાત જ કંઈક અલગ જ હશે. પણ આજે એટલી બધી મહેનત નહીં કરું, મારે લેટ થયું છે. ખાલી હું તમને રેસીપીનો વિડીયો બતાવું. એકદમ ઇઝી અને સિમ્પલ રીતે છે, ફટાફટ બની જશે. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફટાફટ. પનીરની સબ્જી ભૂલી જશો એ મારી ગેરંટી, પણ આમાં થોડું ઘણું પનીર તો આવી જ જશે. ચલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ. વસ્તુ જોઈને ગભરાઈ ના જતા, હજુ તો વસ્તુ ઘણી બધી બાકી છે ફ્રેન્ડ, પણ તમને આ શાક ખાવામાં મજા આવશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના પહેલાં ઊભા મસાલા લઈ લેવાના, જે જોઈતા હોય. વરિયાળી છે, ધાણા છે, તજપત્તું છે અને તમાલપત્ર છે. થોડું જીરું લીધું છે, લસણ સમાર લીધું છે, કાજુ લીધા છે. મેં સૂકી ડુંગળીની જગ્યાએ હું 2 જગ્યાએ લીલી ડુંગળીનો ઉપયોગ કરીશ, બહુ જ મજા આવશે. થોડું સૂકું લસણ વાટી લીધું છે, દહીં લીધું છે, કોથમીર છે, મરચાં, આદુ, એ બધું જો આપણે લઈ લઈએ. તો ચલો ગ્રેવીની તૈયારી કરીએ. તો જે આપણે ઊભા મસાલા લીધા છે પહેલાં એડ કરી લઈશું, અને એમાં ડુંગળી અને ટામેટું એડ કરી અને આપણે પહેલાં ગ્રેવીની વસ્તુને થોડી શેકી લઈશું, તો આપણને કાચી ના લાગે. ચલો ડુંગળી અને ટામેટું, એક આદું મરચું, તમને તીખું શિમલા મરચાં હોય તો બેસ્ટ છે, ના હોય તો આમાં 1 લીલું મરચું સમાર લેવાનું, અને થોડુંક જ આદું. તમને ટેસ્ટ ભાવતો હોય તો, ના ભાવતો હોય તો નહીં નાખવાનું, બરાબર. એને બરાબર ગરમ થવા દઈશું. બસ આમાં બીજું કશું એડ નથી કરવું. હાલ આપણે મને લાગે કે થોડું ગરમ થઈ ગયું છે, મેં થોડુંક જ આદું એડ કર્યું છે, અને બરાબર તેલમાં સસલાઈ લઈશું. અને આની પછી આપણે ગ્રેવી કરીશું. ચલો શેકાઈ ગયું છે, મતલબ મસ્ત ફ્રાય થઈ ગયું છે તેલમાં. તો આપણે જે ઊભા મસાલા છે નહીં જોઈતા, એને નીકાળી લઈશું પહેલાં, કારણ કે તજને એવું બહુ પીસાય નહીં અને મજા બી ના આવે. એટલા બધા ગરમ મસાલાની જરૂર નહીં પડે, આપણે એમાં એડ કરીશું મસાલા બીજા, એટલા માટે. તો એને નીકાળી લઈશ અને આમાં બીજો વઘાર મૂકી દઈશ, ત્યાં સુધી ગ્રેવીનું ઠંડુ થઈ જશે. તેલ લીધું છે 1 મોટો ચમચો ભરીને, કારણ કે આમાં તેલ હશે તો જ તમને શાક ખાવાની ફ્રેન્ડ મજા આવશે. ઓકે, તેલ ગરમ થાય એટલે આપણે નોર્મલ મસાલા, આમાં કશું કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે એડ કરી દઈશું આપણું ડુંગળી અને ટામેટું, જે આપણે શાક માટે તૈયાર કર્યું છે, ગ્રેવી માટે અલગ. એમાં જશે લીલું લસણ. જો તમને શિમલા મરચું ભાવતું હોય એડ કરવું જ પડે, પણ ના ભાવતું હોય તો તમે મારી જેમ લીલું મરચું એક ગ્રેવીમાં સમાર દેવાનું. કાચા મરચાં તમને ખાવામાં ના ભાવતા હોય તો, શિમલા મરચું હોય તો ચોક્કસથી એડ કરજો. આમાં આપણે હવે નોર્મલ હાલ મસાલા કરીશું. અત્યારે એડ કરીશું અડધો, અને ખાલી મીઠું નોર્મલ. મસાલા આપણે પછી એડ કરીશું, ચડે ફટાફટ એટલા માટે. એટલી મસ્ત સુગંધ આવી છે, તમને મજા આવી જશે આ શાક બનાવીને. હવે એડ કરીશું આમાં, આ લીલું લસણ દેખાય છે, ટામેટા ડુંગળી એકદમ મસ્ત ચડી ગયા છે. હવે એ ટાઈમે જે આપણે ગ્રેવી બનાવી રાખી હતી એમાં એડ કરી દઈશું બધી ગ્રેવી, બધી એડ કરી દીધી છે. હવે ખાલી આપણે હાલ જે આપણા લસણ ને કાજુ છે, જો અલગ તમારે ફ્રાય કરવા હોય ને તો પહેલાં ફ્રાય કરી લેજો, મજા આવશે. તો હું સાઈડમાં તેલ મૂકીને એને ફ્રાય કરી લઉં, ત્યાં સુધી આપણે આમાં ગ્રેવીને ચડવા દઈએ. લીલું લસણ તમને અલગ જ લાગશે અંદર. ચલો સાઈડમાં 2-3 ચમચી તેલ મૂકી અને હું મારું લસણ જે કાચું મારે એડ કરવું છે અને કાજુ છે એને મસ્ત શેકી લઈશ ફ્રાય, તો જ મજા આવશે આ શાક ખાવાની. બાજુમાં આપણું શાક ચડે જ છે ગ્રેવીવાળું. આ તમારે ક્વોન્ટિટી કાજુની લસણની તમારા ઉપર ડિપેન્ડ રહેશે, વધારે લો ઓછું લો, તમને જે રીતે ભાવતું હોય, બરાબર. અને આમાં કોઈ માપ બાપ છે જ નહીં, જેટલા જણા ખાવાવાળા હોય એ રીતે આપણે આ શાક બનાવી શકો. ચલો મસ્ત શેકાઈ જવાયું છે, તો આપણે એને ગેસ ધીમો કરી અને આપણે બાજુમાં આપણું શેકાય છે ને, મતલબ ચડે છે ને એ શાક આ બાજુ ટ્રાન્સફર કરી અને એમાં એડ કરી લઈશું. સેવારી બહુ જ મસ્ત આવી રહી છે. ચલો એમાં એડ કરીશું આપણે ટેસ્ટ અનુસાર મરચું.
મીઠું નાખીશું, લસણ અને કાજુ અને ગ્રેવીના માપે. હાલ બીજું કોઈ એડ કરીશું નહીં. ગરમ મસાલો બાકી છે, જેને કોથમીર ના એડ કર્યું એ આ સ્ટેજે કરી દેવાની. જ્યારે હવે ઢાંકી દઈશું, ગ્રેવીમાંથી આજુબાજુ તેલ છૂટું પડવા લાગે ત્યારે આપણી ગ્રેવી ચડી જશે. હવે 5 મિનિટ એને મરચું નાખ્યા પછી આપણે ઢાંકી દઈશું. ચલો, આજુબાજુ છૂટું પડી ગયું છે. હાલ બીજું કશું જ નહીં, આપણે જે વસ્તુ આપણે બાજુમાં મિક્સ કરી હતી ને તળીને, કાજુ અને લસણ, એને લઈ લઈશું. થોડું એડ કરીશું પનીર. મેં તમને કીધું કે પનીર તો આવશે જ. આ છે પનીર, અને બધાને મિક્સ કરીશું. અને થોડું દહીં કાં તો મલાઈ, તમને જે ભાવે. એકદમ રીચ સબ્જી થશે ફ્રેન્ડ, મજા આવશે. મેં ઓવર તેલ નાખ્યું નથી. બહાર તમે ખાશો ને તો તમને તેલ જ દેખાશે ઉપર, પણ આપણા ઘરે જે રીતે ખવાતું એ રીતે આપણે તેલ એડ કરવાનું. હવે ગેસ બંધ કરી અને પહેલાં હું દહીં નાખી દઈશ. દહીંની જગ્યાએ તમે મલાઈ બી નાખી શકો. ગેસ કરી દીધો છે મેં બંધ, અને એકદમ એને હલાયા જવાનું, નહીંતર ફાટી જશે. તમને દેખાતું હશે. ચમચો ઊભો ના રહેવો જોઈએ. પરફેક્ટ દહીં ભળી જાય એના પછી તમારે એને છોડવાનું. હવે હું એને ગેસ ચાલુ કરી અને ઢાંકી દઈશ. મસાલા ગરમ ખાલી બાકી રહ્યો છે. મેં કોથમીર પહેલાંથી અંદર એડ કરતી હતી કે કાચી નથી ખવાતી એટલા માટે. બહુ જ મસ્ત શાક બન્યું છે. હવે આપણે એને ગરમ મસાલો એડ કરી દઈશું. કાજુ લસણ મેં તમને કીધું, તમને ગમતી ક્વોન્ટિટીમાં તમે નાખી શકો છો. અને તેલ બહુ ના ખાતા હોય તો ઘરની સબ્જીમાં આપણે તેલ, એટલે તો ઘરે બનાવતા હોઈએ ને ફ્રેન્ડ. વધારે પડતું નાખવું હોય તો આપણે હોટલમાં જઈ શકીએ, પણ આપણે માપનું ખાવું હોય એટલે આપણે ગરમ મસાલો છે, તેલ છે, એ બધું માપે ઉપયોગ કરી શકીએ. બસ અડધી ચમચી જેટલો ગરમ મસાલો. હવે આમાં તમારે ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ લેવી હોય તો લઈ લેવાની. મેં એડ નથી કરી. બરાબર, આ છે આપણું કાચું લસણનું શાક તૈયાર. ઓછા તેલમાં, ઓછા મસાલામાં, અને હેલ્ધી અને ટેસ્ટી છે. બહારથી લાવશો તો તેલ જ એકલું દેખાશે તમને. આપણે પ્રોપર મસાલા બધા જ આપણે એડ કર્યા છે, સિવાય શિમલા મરચાં સિવાય. ઓકે, મળીએ આગળના નવા બ્લોગમાં. જો ફાઇનલ શાક ગરમ મસાલો ઢાંક્યા પછી પ્રોપર બહાર જેવું દેખાય છે ને. આપણે આટલા ઓછા તેલમાં કરીએ તો બી આપણું તેલ છૂટે છે, મતલબ અંદર તેલ દેખાય છે ચડ્યા પછી. ચલો ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.